પટનાની પારસ હોસ્પિટલની આ વાત છે, જ્યાં ગેંગસ્ટર ચંદન મિશ્રાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ચંદનની પણ એક હિસ્ટ્રી છે, ગુનાહિત ઇતિહાસ છે. તેના પર ડઝનેક હત્યાઓ કરવાનો આરોપ છે. તેની સામે 24 જેટલા ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે. આ ઘટનાના 3 સીસીટીવી વિડીયો આવ્યા છે. પહેલા વિડીયોમાં જોવા મળે છે કે તૌસીફ સહિતના શૂટર્સ હોસ્પિટલની બહાર એકઠા થયા. તેમણે હત્યા કરવા માટે અહીં પ્લાનિંગ કર્યું. 2 બાઇક્સ પર સવાર થઈને હત્યારાઓ હોસ્પિટલ પહોંચ્યા. શૂટર્સની આ ગેંગને તૌસીફ લીડ કરી રહ્યો હતો. તે પોતાની જાતને બાદશાહ ગણાવતો રહે છે. બીજા વિડીયોમાં જોવા મળ્યું કે તમામ શૂટર્સ કોઈપણ જાત કે ડર વિના હોસ્પિટલ્સના આવ્યા. તેઓ ઇમરજન્સી અને ઓપીડી ગેટથી લઈને સીધા વોર્ડ નંબર 209માં પહોંચ્યા, જ્યાં ચંદનને દાખલ કરવામાં આવ્યો હતો. આ રૂમ અંદરથી લોક નહોતો થઈ શકતો, જેનો ફાયદો ઉઠાવીને હત્યારાઓ વોર્ડમાં ઘૂસીને ગોળીઓ વરસાવી ચંદન મિશ્રાની હત્યા કરી નાખી. ત્રીજા વિડીયોમાં વિક્ટરી સાઇન બતાવીને આ હત્યારાઓ ભાગી ગયા હતા. તૌસીફનો પોતાનો પણ એક ક્રિમિનલ રેકોર્ડ છે. પોલીસ કહે છે કે તૌસીફે તાજેતરમાં જ સોપારી લઈને લોકોની હત્યા કરવાનું કામ શરૂ કર્યું છે.